નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું. તો વિડીયો શરૂ કરીએ. સાસરિયાની ધમકી. શનિવારની અથરાત હતી. પેઢીના માલનો સ્ટોક લેવાતો હતો. મોટા શેઠ ધુઆ પુઆ થતા હતા. પોતાની ગેરહાજરીનો લાભ લઈ રવિવાર પાળવાનો નિયમ નાના શેઠે દાખલ કરી દીધો હતો. તેની ખબર પોતે દેશમાંથી પાછા આવ્યા ત્યારે જ મોટા શેઠને પડી હતી. પોતે નાના શેઠને એકાંતે ઘણો ઠપકો આપ્યો હતો, પણ બંને સંપેલા હતા. પેઢીની પ્રતિષ્ઠા સમજતા હતા. મોકાણ તો એ હતી કે નાના શેઠે નોકરોને રજા લેખિત કરી આપી હતી અને મહેતાઓને એક મંડળ ક્લબ જેવું કરાવી આપ્યું હતું. બધા પર એકાએક હુમલો કરવાને બદલે મહેતાઓ સામે ચાલીને જ રવિવારો પાછા સોંપે ને અમાસનો જ અણોજો પાછો માગી લે તેવો અંજામ લાવવાનો મોટા શેઠનો સંકલ્પ હતો. એટલે તેમણે શનિવારની રાતે કામ ખેંચવાનું આદર્યું હતું. પોતે અંતઃકરણપૂર્વક એવી માન્યતા ધરાવતા હતા કે રવિવારો પાળવાથી નોકરોનું અહિત વધે છે. તેઓ નાહક રઝળા પાટ કરી 2-5 રૂપિયા ભાંગી નાખે છે ને પાછું સોમવારે કામમાં ચિત્ત ચોટતું નથી. તે પોતાની જાત મહેનતની વાત હતી. તેમણે ફરજ પાડીને નહીં પણ સમજપૂર્વકનો નિર્ણય લેવા આ શનિવારની રાતો લાગટ ખેંચવામાં માંડી હતી. એક શનિવારે રાત્રે 11 વાગ્યે દુકાન પરથી ઘેર ટેલિફોન આવ્યો કે સુખલાલને લોહીની સખત નાખોરી ફૂટી છે. બેસુધ જેવો બની ગયું છે. તદ્દન તકલાદી છોકરો છે. ફૂટી બદામ પણ કોઈ આપે તેમ નથી. આપણો જમાઈ થયો એ જાણે આપણો ગુનો. તકલીફ જ ન આપે ડીલને મોકલું છું મોટર. દવાખાને મૂકી આવો એવો અવાજ મોટા શેઠે ટેલિફોનમાં આપ્યો. મોટર મોકલી. સુખલાલ દરવાજાને પહોંચ્યો. માંદગી લંબાઈ ગઈ. જુવાન સુખલાલ નાના શેઠનો જમાઈ હતો. લગ્ન હજુ નહોતા થયા. શક પણ તો બેઉ કુટુંબ સમાન કક્ષા પર હતા. એટલે કે સુખલાલ બાપ તેમજ આ બેઉ શેઠ ભાઈઓ વતનના ગામડામાં નાની હાટલીઓ રાખી કપાસ ગાસલે અને ગંદાતું ઘી વેચતા 11 વેળાનું થયેલું હતું. પણ તે પછી સુખલાલના બાપ પોતાની માંદી પત્નીની સદાની સારવારમાં રોકાઈને ગામડે જ પડ્યા રહ્યા. ત્યારે આ વેવાઈ ભાઈઓ એક મુનિશ્રીનું વચન ફળીએ વિલાયતી કાપડના ધંધામાં પડી મુંબઈ ખાતે મોટરવાળા બન્યા. તેમણે સુખલાલ વેરે વરાયેલી દીકરી સંતોકનું નામ બદલી સુશીલા પાડ્યું અને એમની પત્નીઓ ઢોળિયા સાડલા ઉતારી 5 હાથની સાડીઓ ચડાવી કપડાના સ્નાન ફૂલેલ બાઈના પુલકાને ને પછી બ્લાઉઝને આપ્યા ને નાની વહુએ તો સને બદલે પ્રત્યેક ઠેકાણે જ ઉચ્ચાર કરવાનો આગ્રહ રાખી સાચું છે ને બદલે સાચું છે બોલવાની ભૂલો વધારી અને સંતોકમાંથી સુશીલા બનાવેલી પુત્રીને માટે ઘરે સંગીત, સંસ્કૃત તેમજ અંગ્રેજી એમ 3 વિષયના શિક્ષકો રાખ્યા. સુશીલા નાનપણથી પૂરી સાડી પહેરતી થઈ ગઈ. પછી તો મૂંઝવણ બસ એક જ રહી હતી. આવી નમણી અને સંસ્કારી પુત્રીનું શક પણ પેલા સુખલાલની સાથે સી રીતે ચાલુ રાખવું. સુખલાલના બાપને ઘણું સમજાવવામાં આવ્યા હતા કે જમાઈને અમારી જોડે મુંબઈ મોકલો, ભણાવી ગણાવીને ને પછી કામે લગાડીએ. સુખલાલના બાપે તો સુખલાલને કહ્યું કે ભાઈ તારું જો સુધરતું હોય તો તું જા. પણ સુખલાલનું મન માનતું નહોતું. માં લાંબી માંદગીમાં પડ્યા હતા. તેની સતત સારવારમાં એકલો બાપ સી રીતે કરવાનો હતો. નાના ભાડરૂને કોણ રાંધી ખવડાવવાનું હતું. જેવી તેવી ચાલતી હાટડીને પણ કોણ ચાલુ રાખી શકે તેવું હતું. સુખલાલે પિતાનું કહેવું પણ ન માન્યું. ત્યાર માંદી માએ એક દિવસ સુખલાલને પોતાની પાસે એકાંતે તેડાવીને ખાટલે બેસાડી સમજ આપી હતી કે બીજું તો કાંઈ નહીં ભાઈ, પણ વખત છે ને મોટા આબરૂદાર છે એટલે મન ઉઠી જાય તો દેશવાળ ફોક કરે. માડી ને એવું થાય તો અમારું જીવ્યું
ઝેર થઈ જાય. માએ સોમવારે આપેલો આ મુદ્દો સુખલાલને માટે નવીન જ માહિતી જેવું બન્યું. બેબીશાળ ફોક કરવાનું કારણ છેલ્લા 5 વર્ષમાં ઊભું થઈ ગયું છે. તેની સુખલાલને શરત જ નહોતી રહી. માએ વાત વધુ સ્પષ્ટ કરી. એક તો ઈશ્વરે એનો દાડો વાળ્યો છે, બીજું કન્યા પાછી ખમ્મા શહેરમાં હજારો રૂપિયાને ખર્ચે ભણતર ભણે છે. જે ત્યાં જઈને આવે છે તે સારા સમાચાર આપે છે કે કન્યા હાડેતી બની છે, ગજુ કરી ગઈ છે, વાને ઉઘડી ગઈ છે. એ બધાએ વાના વિચારવા જોવે. માડી તમારો સંસાર બંધાઈ જાય, વચમાં વિઘન ન આવે તો બસ. મારે કાંઈ કોઈની ચાકરી જોતી નથી. તું તારે સુખીથી તારા સસરા રાખે ત્યાં જઈને ભણતર ભણ ને કન્યાના જેવો જ પાવગો બન. ના, સુખલાલે જીભને તાળવે ફેરવીને બોલવા પ્રયત્ન કર્યો. મને ત્યાં નહીં ગમે. નહીં કેમ ગમે? ને માંદું માતરું મોં મલકાવ્યું. રૂડી વહુ તો ત્યાં હશે એટલાએ જ નહીં ગમે. બા, સુખલાલનો નમણો ચહેરો હસવાને બદલે લેવાઈ ગયો. એની આંખોમાં તે દિવસ પહેલી જ વાર જળજળ્યા હતા. એ કહી કે સમજાવી ન શક્યો, પણ એની પાસે ભાષા ભંડોળ હોત તો તેણે કહી નાખ્યું હોત કે સંતોકડીમાંથી સુશીલા બની ચૂકેલી કન્યા મારી લાયકાતનો રોજે રોજ માપ લીધા જ કરશે. મારે તો સતત એને લાયક બનવા માટે જ મહેનત કરવી રહેશે. ને હું મૂંઝાઈ જઈશ. તારા મનમાં તું સૂજે એ ઘોડા ઘડતો હોય ભાઈ, માએ મહા મહેનતે કહ્યું. પણ સપર તૂટીએ અમારું જીવ્યું ઝેર થશે. ને પાછળ તારા ભાંડરડાને કોઈ નારિયેળ લેવા કે દેવા નહીં ડોકાય. વળી એવી પદમણી કન્યા આજ 15 વર્ષના વેવીશાળ પછી પારકા ઘરમાં જઈને હિંડોળે હિચકશે તો એ તારા બાપથી કે મારાથી આ અવસ્થાએ હવે નહીં સહેવાય. મારી આતરડી આવી કકડી રહી છે. માટે હું તને ફરી કહું છું કે જા બાપ. મુંબઈથી સુખલાલના મોટા સસરાએ પણ છેલ્લો કાગળ ભારી આકરો લખ્યો હતો. હવે જો સુખલાલને બહાર ન કાઢવો હોય તો અમારી ચેતવણી સમજજો. અને કાંઈ દીકરીને વેચી નથી. અમારે પેટના છોરુને જાણી ભૂજીને કૂવામાં નથી ધકેલવું. સુખલાલે જમાઈ રહેવું હશે તો લાયક બનવું પડશે. અહીં આવીને ભણવું હશે તો ભણાવશું, ને ધંધો કરવો હશે તો દુકાનો ક્યાં ઓછી છે. બાકી તમે જો એમ સમજી બેઠા હો કે અમારી સુશીલા આકડે લાગેલ મદ છે તો તમે ખાંડ ખાવ છો. શેઠ, તમારા ચોરવાટ ગામના ધૂળિયા ખોરડામાં છાણના અને તલસારના ધુમાડા ફૂંકવા સારું દીકરીને કોઈ ભણાવતું નથી. શેઠ, જેવો વિચાર હોય તેવા લખી જણાવજો, એટલે અમે નાદને જાહેર કરી દઈએ. આ કાગળમાં સંપૂર્ણ ધમકી હતી. સુખલાલના પિતાએ તે દિવસ ખાવું ભાવ્યું નહીં અને પિતા તેમજ મોટા ભાઈ ઝાંખા દેખાયા એટલે માતા સ્થાને મહા મહેનતે રાંધણું કરનારી નાના પાતળા પૂરો રોટલો પકડી પણ ન શકનારા હાથવાળી બહેન સૂરજે પણ ન ખાધું ને નાનેરો ભાઈ પણ ખાધું ન ખાધું કરીને નિશાળે ચાલ્યો ગયો. તે પછી ચોથે જ દિવસે સુખલાલને મુંબઈ જવા ઉપડવું પડ્યું. ગામ નજીકના કસ્બામાં ઝટ પહોંચી જઈને એણે કોલરવાળા ખમીસ અને કોટ સીવડાવી લીધા. બૂટ પર નવા લઈને પહેર્યા. બહેન આ નવીન પોશાકમાં કોણ જાણે સાથી પણ ન સોંપતા બાઈને તેલના રેગાડા રેલાવાનો ચાંદલો કર્યો. ને મરતી માએ ઘણું જીવો આ આશીર્વાદ દેવા બહુ મહેનતે પતિને ટેકો ટેકી બેઠી થઈ. દોરડી જેવા હાથ સુખલાલના નીચે ઢળેલા માથા સુધી લંબાવ્યા. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.